ગુડ મોર્નિંગ ક્લાસ. બધા જ મજામાં છો ને? હા, આવી સરસ શિયાળાની સવારમાં દરેક મજામાં જ હોય ને. અત્યારે તો સરસ સરસ બધું ખાઈ પીને આપણે જલસા કરી રહ્યા છીએ. તો ચલો થોડાક જલસા સાથે આપણે ભણતરના જલસા પણ કરી લઈએ. તો જોઈએ એક્ટિવિટી 2B. હવે એક બસ છે જેની વાત આપણે ગીતમાં કરી હતી. હવે એ બસ છે એ કયા કયા સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે. તો આપણે એ સ્થળોને ઓળખવાના છે. તો સૌથી પહેલાં બસ ક્યાં ગઈ હતી? તો આ તમને શું દેખાઈ રહ્યું છે? અહીંયા એક એરો કરેલો છે. જો તમને લાઇટ દેખાતો હોય ને તો આ રસ્તો છે. દેખાઈ રહ્યો છે ને? તો આ હોસ્પિટલ હતી. ત્યાંથી બસ ગઈ પોસ્ટ ઓફિસે. જુઓ તમે, આ પોસ્ટ માસ્તર બેઠા છે જેની પાસે આ બધી ટપાલો છે, પત્ર દેખાઈ રહ્યા છે. હવે ત્યાંથી બસ ગઈ, વચ્ચે સ્કૂલ આવી જ્યાં બધા છોકરાઓને ડ્રોપ કરતી ગઈ. તેના પછી આ રસ્તો ક્યાં જઈ રહ્યો છે? એ ઘર પાસે. ત્યારબાદ બસ ચાલતી ચાલતી એક ગાર્ડન પાસે જાય છે. જો તમને અહીંયા દેખાઈ રહ્યું છે, જે આપણે એક્ટિવિટી 2A પણ જોઈ ગયા. તેમાં પણ તે જ ગાર્ડન દેખાઈ રહ્યું છે. તે ગાર્ડન પાસે જાય છે. તો આવશે GARDEN, એટલે કે ગાર્ડન, બગીચો. બગીચા પછી પાસ થતી બસ જઈ રહી છે. તો હવે આ તો એક સરસ મજાની જગ્યા છે જેમાં બધા જ મિત્રો બેઠા હશે. શું દેખાઈ રહ્યું છે તમને? જુઓ, બધા દેખાઈ રહ્યા છે રેલના પાટા. તો પછી આ જગ્યા કઈ હોઈ શકે? યસ, રેલવે સ્ટેશન. તો લખો બધા રેલવે સ્ટેશન. તો મિત્રો, આ રીતે આપણી જે આ સરસ મજાની બસ છે, ધ વ્હીલ્સ ઓફ ધી બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, તે બસ આપણી ચાલી રહી છે હોસ્પિટલથી પોસ્ટ ઓફિસથી સ્કૂલ, સ્કૂલથી ગાર્ડન, ગાર્ડનથી રેલવે સ્ટેશન. તો સરસ મજાના રેલવે સ્ટેશન પર બધા જ મિત્રોને તમારા જેવા પહોંચાડી અને આ બસ ફરીથી પાછી પોતાની જગ્યાએ જતી રહેશે. તો આના પછી આપણે સરસ મજાની એક નવી એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી છે 2C. એક્ટિવિટીની સૂચના વાંચો, જોડીમાં કામ કરો. કયા સ્થળોએ આ વ્યવસાયકાર મળશે? યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલ જગ્યામાં વાક્યો લખો. જોડકા હું તમને જોડાવું છું કે કયા વ્યવસાયકાર ક્યાં મળશે, જે આપણે સાથે મળીને કામ કરીશું. તો જોઈએ એ, પોસ્ટમેન ઇઝ. હવે તમે આગળ બધા આપણે ચિત્રો જોઈ ગયા એ પ્રમાણે પોસ્ટમેન આપણને પત્ર વ્યવહાર કરતો ક્યાં મળે? રાઈટ, તો કે પોસ્ટ ઓફિસમાં. તો આવશે એ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. અ ફાર્મર ઇઝ. ફાર્મર એટલે કે ખેડૂત. તો ખેડૂત આપણને ક્યાં મળે? તો ફાર્મમાં, એટ ધ ફાર્મ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. અ ડૉક્ટર ઇઝ. ડૉક્ટર ક્યાં મળે? હોસ્પિટલમાં. અ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. અને ટીચર તો બધાને ખબર જ છે કે સ્કૂલમાં મળે. તો ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. તો મિત્રો, આ રીતે આપણે જોડકા જોડી લીધા છે. તમારે શું કાર્ય કરવાનું છે? તો જે નીચે લીટી આપેલી છે તેમાં વાક્ય બનાવીને લખવાના છે. જેમ કે અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ, એ ક્રમાંક 1માં આવશે. આ રીતે 5 વાક્ય તમારે બનાવવાના છે.
ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 2D જોઈશું, જેનું સામાન્ય વાંચન તમે કરીને રાખજો, જેથી સમજવામાં ખૂબ સરળતા થાય. તો થેન્ક યુ ઓલ, ફરીથી મળ્યા.